બનાસકાંઠામાં અસામાજિક તત્વો પર તવાઈ પાલનપુરમાં સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું। સોનબાગ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા। કુખ્યાત બાદલ દેસાઈના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે તો પાલનપુરમાં સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું। ગુંડા તત્વો પર તવાઈ બનાસકાંઠામાં પણ જોવા મળી છે। સરકારી જમીન પર જે દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું તેને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યું। સતત ત્રીજા દિવસે આ ડિમોલેશનની કામગીરી। તો સોનબાગ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। રાજ્યભરમાંથી જે ગુંડા તત્વો છે, તોફાની તત્વો છે, તેમની યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને જે આ રીઢા ગુનેગારો છે તેઓએ જે ગેરકાયદે બાંધકામ કર્યા હોય તેના પર દાદાનું બુલડોઝર ટોપ ગેરમાં। આગળ વાત પોરબંદરની, તો પોરબંદરના છાયા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી પડ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 5 રહેણાંક મકાન, એક વાડો, ગેરકાયદે બાંધેલ દીવાર પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। અનિચ્છનીય ઘટના ન બને તે માટે મહાનગરપાલિકાની ટીમે પહેલેથી જ નોટિસ ફટકારી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવી અંદાજિત 1.5 કરોડની કિંમતની 6000 ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે। આજ રોજ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં છાયા ચોકી પાસે જે ડેમોલિશનની કાર્યવાહી છે મહાનગરપાલિકા હાથ ધરેલ છે। જે મકાન ધારકો છે 6 થી 7 જેટલા, અમને અમે અગાઉ વારંવાર નોટિસ આપી હતી અને છેલ્લે 2 વખત ખાલી કરવાની નોટિસ આપી। આજે મહાનગરપાલિકા અંદાજિત 6000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી કરાવી છે, જેની બજાર કિંમત અંદાજિત 1.5 કરોડ જેટલી થાય છે। અને આજે જે ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે તેમાં અમારી મહાનગરપાલિકાની પૂરી ટીમ, ટાઉન પ્લાનર, પોલીસ કે બધી આજે હાજર। આગળ વાત છોટાઉદેપુરની, તો છોટાઉદેપુરમાં ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા। મહિલા પોલીસ સ્ટેશનથી લઈ અને માણેકચોક સુધીના વિસ્તારમાં ગેરકાયદે રસ્તા પરના લારી ગલ્લા, મોટા તંબુ અને શાકભાજીની લારી સહિત 450 થી વધારે જે દબાણો હતા તે હટાવવામાં આવ્યા છે। ગેરકાયદે રસ્તા પર દબાણથી વારંવાર ટ્રાફિકની જે સમસ્યા છે તે સમસ્યા સર્જાય છે, ત્યારે આજે પાલિકા પ્રશાસને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરી। દબાણ હટાવવાની કામગીરીમાં મોટાભાગના દુકાનદારોએ પણ સહયોગ આપી સ્વેચ્છાએ જ પોતાનો માલ સામાન હટાવ્યો હતો। સરકારશ્રી દ્વારા, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા, ગુજરાત રોડ સેફ્ટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈપણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી। આ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે 6 થી 8 મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે।